બનાસકાંઠાના અમીરગઢ નજીક ઇકબાલગઢ પાસે આજે એક કાળજુ કંપાવી દેનારો અકસ્માત સર્જાયો છે, જેમાં રાજસ્થાનના 7 લોકોમાં કમકમાટીભર્યા મોત નીપજ્યા છે। પાલનપુર આબુ હાઈવે નેશનલ હાઈવે પર આઈસર ટ્રક અને ઇનોવા કાર વચ્ચે થયેલી આ ભયાનક ટક્કરે હાઈવે પર મોતનું તાંડવ મચાવ્યું હતું। રોંગ સાઈડથી આવી રહેલી એક બેફામ ટ્રકે ડિવાઈડર કૂદીને સામેથી આવતી કારને જોરદાર ટક્કર મારતા આ દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં એક જ પરિવારના સભ્યો સહિત 7 લોકોએ જીવ ગુમાવ્યા છે। રાજસ્થાનના સુમેરપુર અને આબુ રોડ વિસ્તારના લોકો ઇનોવા કારમાં સવાર થઈને પાલનપુર સિવિલ હોસ્પિટલથી પરત ફરી રહ્યા હતા, ત્યારે કાળ બનીને આવેલી ટ્રકે તેમની ગાડીને કચડી નાખી હતી। અકસ્માત એટલો ભયાનક હતો કે 6 લોકોના તો ઘટના સ્થળે જ પ્રાણ પંખેરું ઉડી ગયા હતા, જ્યારે એક વ્યક્તિનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું। આ દુર્ઘટનામાં 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। અકસ્માતને પગલે હાઈવે પર 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો, જેને હટાવવા માટે પોલીસને ભારે જહેમત ઉઠાવવી પડી હતી। આ અકસ્માતે ફરી એકવાર હાઈવે પર રોંગ સાઈડ વાહન ચલાવતા વાહન ચાલકો સામે લાલ બત્તી ધરી છે। બનાસકાંઠા પોલીસ દ્વારા અત્યારે આ મામલે ગુનો નોંધીને ફરાર ટ્રક ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રાજસ્થાનના રહેવાસી એવા આ તમામ મૃતકોના પરિવારોમાં અત્યારે માતમ છવાઈ ગયો છે અને હાઈવે પર છવાયેલો ટ્રાફિક જામ પણ 3 કલાકની જહેમત બાદ ખુલ્લો કરવામાં આવ્યો હતો। આ ભયાનક અકસ્માતમાં જે 7 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, તેમની ઓળખ થઈ ગઈ છે। મૃતકોમાં શિવગંજના છાવણી ગામના મોહમ્મદ હુસૈન હનીફભાઈ અને તેમના પત્ની સબીના બાનુનો સમાવેશ થાય છે। આ ઉપરાંત પિંડવાડાના મહેન્દ્રભાઈ રાવલ, આબુ રોડના તુલસીભાઈ રબારી અને ચેતનકુમાર પ્રજાપતિએ પણ પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે પાલીના રેહિંગરામ અને ઇનોવા ગાડીના ડ્રાઈવર પ્રકાશ કલાવતનું પણ આ અકસ્માતમાં કરુણ મોત નીપજ્યું છે। અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોની વાત કરીએ તો શિવગંજ પંથકના ઝીનત મોહમ્મદ કુરેશી અને મોહમ્મદ સહદ હાલ હોસ્પિટલમાં જિંદગી અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે। તેમની સાથે અચલગઢના દીપકસિંહ પણ સારવાર હેઠળ છે। બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના ઇકબાલગઢ ગામ ખાતે જે રાજસ્થાનથી પાલનપુર આવતા હાઈવે છે, તેના ઉપર રાજસ્થાન તરફથી આવતા એક આઈસર ટ્રક ડિવાઈડરને કોલાઇડ થયા પછી ડિવાઈડર ક્રોસ કરીને જે સામેની સાઈડ છે, જે પાલનપુરથી રાજસ્થાન તરફ જતા રસ્તા હોય છે, તેના ઉપરની એક ઇનોવા કારને ટક્કર મારી। ઇનોવા કારના અંદર જે 10 લોકો હતા તેમાંથી 7 લોકોની ડેથ થયેલ છે અને બાકી 3 લોકો સારવાર હેઠળ અત્યારે પાલનપુરમાં છે। જે પેસેન્જર હતા, જે ગાડીમાં બેસેલા હતા, આ લોકો રાજસ્થાનના છે। તેમાંથી જે અમે આઈડેન્ટિફાઈ કરી શક્યા છે, તેમાંથી 3 લોકો શિવગંજના છે, એક પિંડવાડા અને એક આબુ રોડના છે। બાકી લોકોની આઈડેન્ટિફિકેશનની પ્રોસેસ શરૂ છે।